તો જય માતાજી ગાઈસ, તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો વાગી ગયા છે હવાના 7। અમે રનિંગ કરીને રિટર્ન થઈ ગયા છીએ। આપણી સાથે છે કેમેરામેન જીમી। તો ફટાફટથી આપણે જતા રહીએ ઘરે રનિંગ કરી। તો હવે જઈશું ઘરે, ભાઈ નહીં તો તૈયાર થઈને નીકળવું છે લાલ દરવાજા જવા માટે। કામ છે અહીંયા ઓફિસનું, તમને દેખાડીશ તમને અહીંયાથી શું કામ કરું છું, શું નથી કરતો હોય। તો તમે બનેલા રહો વિડીયોમાં, તો તમને દેખાડતો રહીશ। तो गाइस आगे से नाश्ता करवा दे इसी फटाफट छोड़ा दिए। देखा बड़ी बात हो से आपको बात हो से तो जोड़ा तो मैं देखा रास्ता में हूँ। गाइस 9 वाग गया છે, નહીં તો તૈયાર થઈ ગયા આમ બધી। હું અને જીમલો જો ચશ્મા બસમાં પહેરી લીધા છે, તો હું ફટાફટથી દીવા કરી નાખું। ચલો દીવા કરીને પછી આપણે જઈએ બહાર જવા માટે નીકળીએ। गाइस जो दीवा થઈ ગયા છે, તો હવે દીવા કરીને હવે નીકળું દૂધ પીને ફટાફટથી લાલ દરવાજે જવું છે। તો લાલ દરવાજે જવા નીકળી, તો મેં રૂમાલ બાંધી લો। આ ભાઈ જો પુષ્પા બની ગયા છે, તો ફટાફટથી આપણે બાઇક ચાલુ કરીએ અને નીકળીએ જવા હતું। ચલો ગાઈસ ઉપરથી પાણીનો વરસાદ કરે છે મમ્મી। ચલો આપણે બાઇક લઈ લીધી છે, તો હું અને જીમલો નીકળી લાલ દરવાજે જવા માટે। તમે જોતા રહો રસ્તા, તમે દેખાડો કેટલી ક્લિપો। તો ગાઈસ અમે નીકળી ગયા છીએ લાલ દરવાજે જવા। રસ્તામાંથી જુઓ કેમેરામેન જીમી સાથે, તો ફટાફટથી આપણે જતા રહી લાલ દરવાજા। તમને રસ્તામાં ક્લિપો દેખાડો તો ગાઈસ આપણે કાલુપુર બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ અને બહુ ટ્રાફિક છે। આ પોલીસવાળા ભાઈ ઊભા રાખી દીધા, આપણો રસ્તો ખુલી ગયો। હવે પાછા આપણે આગળ વધી। કાલુપુર બ્રિજે બહુ ટ્રાફિક હોય છે અત્યારના ટાઈમે। અત્યારના ટાઈમે તો 24 કલાક ગમે ત્યારે બ્રિજ પર ટ્રાફિક જ હોય। સારંગપુર વાળો બ્રિજ બંધ કર્યો છે ને, એ હોર્ન બહુ મારે છે। આગળ વધ્યું આપણે। पूरे 1.5 घंटे से ट्रैफिक में खड़े मेरे भाई लोग, पूरे 1.5 घंटे से। बहुत बड़ा ट्रैफिक है, देख सकते हो आप। पूरा का पूरा ब्रिज जाम हो चुका है। वड़ता आने के लिए डफल ट्रैफिक हसे थी जो तू। तो गाइस હવે પહોંચી ગયા છે ગાંધી રોડ ઉપર, રિલીફ રોડ ઉપર। તમે ગમે તે કોઈ એક જ છે। આ ઓલું ભદ્રકાળી મંદિર વાળું રોડ છે, જો સામે ભદ્રકાળી મંદિર। આનો આપણે વિડીયો મૂકેલો જ છે, તમે જોવું હોય તો આપણા પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। જો આગળ જઈએ, આ રોડ ઉપર તમને બધું મળી રહે। ચોપડા મળી રહે, XYZ ચોપડા શું ગમે તે વસ્તુ લઈ ગયો ને તમારે, કોઈ બી XYZ નાનીથી મોટી વસ્તુ સુધી, રૂપિયાથી લઈને 2,000 રૂપિયાની વસ્તુ જો કે 10,000 વસ્તુ હોય, તમારે જે લેવું મળી રહે તમને સસ્તામાં મળી રહેશે। હા, તો તમે જોતા રહો, તમને આગળ હજી દેખાડીએ અમે બહુ બધું। તો ગાઈસ અમે આવ્યા હતા અહીંયા તિજોરીનો ઓફિસ માટે, તિજોરીનો ઓર્ડર દેવા હતું। તો તિજોરીનો ઓર્ડર આપી દીધો છે અહીંયા। તો હવે ફટાફટથી આપણે નીકળી ઓફિસ જવા હતું। તો જો આ રહી દુકાનમાં આપ્યું અમે, તો હવે ફટાફટથી આપણે નીકળી જઈએ। ચલો ગાઈસ અમે તિજોરીનો ઓર્ડર આપી દીધો છે, અહીંયાથી નીકળી ગયા છીએ। અને અમે એક રીલ્સ જોઈ હતી, જેમાં દેખાતા હતા અમને ગ્લિમ્બલ લેવું હતું અમારે, પણ ગ્લિમ્બલ બહુ કોસ્ટલી હતું। અમને સસ્તામાં બીજી એક સ્ટીક મળી ગઈ છે, તો અમે એ લઈ લીધી છે। દેખાડતી આ આઈડિયા સ્ટીક લીધી છે AI વાળી। અમે તમને ઘરે જઈને અનબોક્સિંગ કરીને તમને દેખાડીએ અમે। અત્યારે તો અમે ઘરે જઈશું, પછી ઘરે જઈને ખાઈ લઈશ અને સીધી ઘરે ઉતારી હું ઓફિસ જતો રહીશ અને તમને ઘરે દેખાડી દઈશું કે આ સ્ટીક કેવી રીતે કામ કરે, કેવી છે એમ। તો તમે જોતા રહો, અથવા તમે રસ્તામાંથી જુઓ। તો ફટાફટથી આપણે ઘરે પહોંચી જઈએ। ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ પાછા। આ બેઠો યુવરાજ, એક પાર્સલ એને કલેક્ટ કરી લીધું છે, આ રીવી પાર્સલ। સાંજે બંનેનું એક સાથે તમને અનબોક્સિંગ બતાવશું। જીમલાએ એક હેન્ડસ્પ્રી મંગાવી હતી, તો એ હેન્ડસ્પ્રી પણ આવી ગઈ છે। તો એ બધું એક હારે તમને દેખાડશું અમે, તમે જોતા રહો વિડીયો અમારો, આગળ તમને દેખાડતા રહીશું। સારું આવું નવું ઘરે જમી લીધું છે, હવે નીકળી છીએ ઓફિસ જવા માટે। તો બધી અનબોક્સિંગ સાંજે કરશું આપણે, અત્યારે અનબોક્સિંગ નહીં કરી। સાંજે બધા ફ્રી પડીને આવશે બધા, ત્યારે કરશું બધાની સામે। બધા ચાંદલા માંદલા બધું કરી દીધું છે અને કીધું માતાજીને। તો હવે નીકળી આપણે ઓફિસ જવાનું। તો ગાઈસ ઘરેથી હું નીકળી ગયો ઓફિસ જવાનું।
રસ્તામાં શું તમે જુઓ. તો હવે આપણે ફટાફટથી ઓફિસે પહોંચી જઈએ. ચલો તમને દેખાડું ઓફિસે હવે કંઈક કામ હોય તો. ગાઈસ હું ઓફિસે પહોંચી ગયો છું અને સાહેબને ફોન કર્યો. મેં કીધું 5 મિનિટ બેસું, હું આવું છું, બહુ બધું કામ છે આજે, ઓફિસ સાફ કરી છે એમ. તો આવે એટલે આપણે ઓફિસ સાફ કરવા કાઢી નાખીએ. ચલો ગાઈસ ઓફિસની સફાઈ ચાલુ છે, મીટિંગ છે ખાલી એટલે. જો પસ્તી પેપર ભંગાર જો તમે ખાલી. તો ફટાફટથી આપણે સાફ કરી નાખીએ. અને આપણે એવોર્ડ જો બહુ બધા એવોર્ડ છે આપણી પાસે. તો ફટાફટથી હવે આપણે સાફ કરી નાખી. ગાઈસ ફાઇનલી કામ પતી ગયું છે. બહુ કામ કર્યું આજ તો. હવે કંઈક ઓફિસ ખાલી ખાલી લાગવા માંડી છે. તો થોડાક દાડામાં આપણે તિજોરીનો ઓર્ડર આપ્યો એ તિજોરી આવી જશે. તો પછી પાછું ભરેલી થઈ છે. તો અત્યારે તો જો ઓફિસનો કંઈક આવો દેખાય છે ખાલી ખાલી. તો તિજોરી આવ્યા પછી તમે જોજો. તો ચલો ફટાફટથી આપણે ડબ્બો લઈને આવ્યા હતા નાસ્તાનો. નાસ્તા બપોરનું જમવાનું બધા ખાઈ લઈએ આપણે. કેટલા વાગ્યા જુઓ 6:30 થયા, 6:30. તો એ હવે ખાવા બેસું. તો ચલો ફટાફટથી ખાઈ લઈએ આપણે. તો ગાઈસ ઓફિસનું કામ પતી ગયું, ઓફિસનો ટાઈમ પતી ગયો, ઓફિસ સાફ થઈ ગઈ. કાલે સવારે વહેલા આવવાનું પાછું હવે. તો ફટાફટથી આપણે ઘરે જવા નીકળીએ. તો ગાઈસ હું નીકળી ગયો છું ઓફિસથી. રસ્તામાં છું તમે જોઈ શકો છો. તો ફટાફટથી આપણે જતા રહીએ ઘરે. એની પહેલાં કાકાની જવાનું છે. આપણે નવી એક્સેસ લીધી એટલે આપણે નહીં, એમાં મામાએ લીધી. તો એમની ડોક્યુમેન્ટ લેવા જવાના છે. તો એ ડોક્યુમેન્ટ લઈને પછી ઘરે જવાનું છે. ગાઈસ અહીંયા ઓફિસે પહોંચ્યો, ડોક્યુમેન્ટ માંગ્યા. તો કાકા કે હજી ડોક્યુમેન્ટ આવ્યા જ નહીં હજી. તો પછી હવે હું નીકળી ગયો ઘરે જવાનું. મેં કીધું કે ડોક્યુમેન્ટ આવશે અને ફોન આવશે એમ પછી આવજે લેવા. તો મેં કીધું વાંધો નહીં અને એમ હું નીકળી ગયો ઘરે જવા. જોવા રસ્તામાં શું હવે ફટાફટથી ઘરે જતા પછી શોર્ટ્સ બનાવી છે. રાત્રે મોડેકથી ખાઈશ, અત્યારે નહીં ખાઉં. પહેલાં શોર્ટ્સ બનાવી નાખું પછી ખાઈશ. તો તમે લાઈક શેર કોમેન્ટ શેર કરતા રહો. તો અમે બધા ગરીબોની સેવા કરીએ છીએ. તમે બનેલા રહો ચેનલ પર. તો ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું અને આ બધા આવી ગયા છે. જુઓ શોર્ટ્સ બનાવવાની છે એટલે આ ચીમલો લાઈટ લઈને ઊભો રહી ગયો છે. તો ફટાફટથી આપણે શોર્ટ્સ બનાવવાની છે એટલે જતા રહીએ શોર્ટ્સ બનાવવા. ખાસું પછી પહેલાં શોર્ટ્સ બનાવી દઈશું. ચલો ફટાફટ શોર્ટ્સ બનાવી નાખીએ આપણે. તો ગાઈસ મેં ચીમલાના હાથમાં આવી રહ્યા લાઇટ જોઈને હાથમાં લાઇટ છે જે. તો મેં એને પૂછ્યું કે આ લાઇટ શેની છે. તો એ કહે કે હાલ અંદર ઓલા પાર્સલ મંગાવી દે આવી ગયા છે. તો હું પાર્સલ ખોલીને હું જોઉં, તમને દેખાડું. તો ચીમલા લે દેખાડા બધાને. હા લો. તો ગાઈસ જુઓ આપણા 3 પાર્સલ આવી ગયા છે. તો શરૂઆત આપણે નાના પાર્સલથી કરીએ. આપણે માઇકમાં મજા નથી, માઇક નહોતું તો રોડ ઉપર અવાજ ફાટતો હતો. તો એની હાથું અમે ટ્રાય કરવા હેન્ડસ્ફ્રી મંગાવી કે હેન્ડસ્ફ્રીમાં આવે છે કે નહીં. તો આ હેન્ડસ્ફ્રી મંગાવી છે. તમે જુઓ ટેક્સોક્સની છે, ટેક્સોક્સની હેન્ડસ્ફ્રી છે. ચલો બહાર કાઢીએ. લગભગ આ 3000 રૂપિયાની હેન્ડસ્ફ્રી આવી છે એરિયા અમારા. તો જુઓ આવી કંઈક હેન્ડસ્ફ્રી છે. જુઓ ટેક્સોક્સની. અંદરથી કયા કલરની? અંદરથી પીળા કલર આવ્યો છે જુઓ અમારે. તો આને સાઈડમાં મૂકો હવે. ચલો હવે બીજું પાર્સલ ખોલીએ આપણે આવડું. તો આમ આપણે મંગાવ્યું એક મિની સ્ટેન્ડ મંગાવ્યું હતું. ઓલું જૂનું પાર્સલ હતું ને આપણે જૂનું મંગાવ્યું હતું એને રિટર્ન કરીને આ નવું મંગાવ્યું છે. તો આમાં શું આવ્યું છે ભૂલી લઈએ આપણે. તો ગાઈસ આમાં એક માઇક આવ્યું છે, એક સ્ટેન્ડ આવ્યું છે, એક સ્વિચ આવી છે અને એક લાઇટ આવી છે. માઇકનો કેબલ હજી આપણે ચાલુ કંઈ જોયું નહીં. આ ચાલુ કંઈ દેખાડશું તો એક અલગ વિડીયો બનાવી દઈશું આપણે. તો આટલું આમાં છે. જુઓ આ કંઈક 400 રૂપિયાનું જ આવ્યું છે, બહુ મોંઘું નથી. તમારે લાવો તો તમે લાવી શકો છો સસ્તા. તો આ સાઈડમાં કરીએ હવે છે આપણું ગ્લિમ્બલ. સૌથી સારું અને મોંઘું લાવ્યા હતા અમે લાલ દરવાજા જગ્યા અહીંયાથી લીધું હતું. તો જો આવી ગયું ગ્લિમ્બલ. તો આ બે થેલી શેની છે? લાઇટની. જો આ બે લાઇટ છે તમે જોઈ છે. તમે ફરીથી દેખાડ દો. એક આવી આવે છે, બીજી વાર ક્લિક કરો તો આવી લાઇટ આવે અને ત્રીજી વાર ક્લિક કરો તો આવી આવે છે. આવી લાઇટ છે. અને પછી આ ગ્લિમ્બલ છે, AI વાળું ગ્લિમ્બલ છે. આ રીતે આમ ખોલી શકો તમે, આમ કરવાનું. પછી આને અહીંયાથી આમ ખોલીને તમારો મોબાઈલ ભરાઈ દેવાનો. તમે આ લાઇટ અહીંયા ઉપર ફિટ કરી શકો છો. અને જોવાની લંબાઈ બહુ લાંબી છે. જુઓ બહુ લાંબુ થાય છે. અને પછી તમારે આને સ્ટેન્ડ બનાવીને ઊભું રાખવું હોય ને તો તમે ઊભું પર રાખી શકો છો. તો જોવા એને આમ ખોલી શકાય
અને આમ કરીને આને તમે આમ કરી શકો છો. ચલો તો તમને એકવાર દેખાડું. આ આપણી મારી હાઈટનું કરી દઉં. આમાં તમને AI પણ છે, તમે જુઓ ઓટોમેટિક AI વાળું છે. તો ચાલુ થઈ ગયું. જુઓ હું અહીં સામે આવ્યો છું તો જો હવે હું આમ જઈશ તો આમ આવશે. આ જુઓ ઓટોમેટિક ફરે છે, AI વાળું છે. હા મેં એટલે મંગાવ્યું કેમ કે હું એકલો હોય ને કોઈ કેમેરામેન ન હોય, જીમો ટ્યુશન ગયો હોય, યુવરાજ ટ્યુશન ગયો હોય તો વાંધો ના આવે ને, એ આટલું મેં મંગાવ્યું છે. તો હવે આ બંધ કરી નાખી. તમને આનું આવથી તમને એક સરપ્રાઈઝ આપવાનું છે. અમે એક સિઝન બનાવી છે. સિઝન એ તમને હું ટ્રેલર અત્યારે કંઈ આપતો નથી. ટ્રેલર બનાવીશ તે તમને દેખાડીશ શોર્ટ્સના દ્વારા. હવે એક સિઝન બનાવવાના છીએ તો એની આટલું બધું તૈયારી ચાલુ છે અમારે. તો તમે જોતા રહો. હજી આપણે શું કરવાનું છે? શોર્ટ્સ તો બનાવી ગઈ ને આપણી, કે બનાવવાની બાકી છે? બનાવી લીધી તો શોર્ટ તમને દેખાતો રહીશ. અંદર તમને એક બે ક્લિપ નાખી છે એની રીતે. અને તમને શોર્ટ્સ તો તમે જોશો જ છો. તો હવે એટલું બધું કંઈ કામ છે નહીં, તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. છે નહીં કંઈ કામ? ના. તો મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.